ભક્તિ એ કહેવા શું માંગે? સંતોએ તો ત્યાં સુધી કહ્યું છે કે ભક્તિ કરવી કોની, કેવી કરવી, કોની કરવી, કરવી તો કેવી કરવી? ભક્તિ કેવી કરવી મારા ભાઈની સિજન બદલાઈ ગઈ, ખરેખરી જાત સિજન હતી ત્યારે વાતને વિચારી નહીં. 50-60 વર્ષની ઉંમર થાય પછી મંદિરના ઓટલે જઈને બેસે પછી વાતો કરે. માર તો કે બે ટાઈમ અહીં ફરજિયાત આવવાનું, બોયડી જુડે ગઈ તારે ઉગતા બાવરિયા કૂદતા હતા તાર તો આવતા નતા, અને હવે કશાય દાવના ના રહ્યા એટલે થાય શું? હવે બીજો કોઈ રસ્તો નહીં. રમેશ એટલે કયું ભક્તિનો ભેદ ના જાણ્યો. માનવ ધર્મ લજવાયો, લોભ લાલચમાં ભક્તિ રે ભૂલ્યો, માનવ ધર્મ લજવાયો. સંતોના એક એક શબ્દને ઈશારા એમના જે કહેવા માંગે છે એને એ કહેવા શું માંગે છે એ તરફ આપણે ધ્યાન દોરવાનું છે. અને જ્યાં સુધી એની તરફ ધ્યાન નહીં જાય, એનો સિદ્ધાંત નહીં સમજાય, એ કહેવા જે માંગે છે એ સિદ્ધાંત નહીં સમજાય ત્યાં સુધી આ ભવનો ફેરો સફળ થવાનો નથી. કહેવા શું માંગે છે? એક બેનના ઘરવાળાએ એના પત્નીને કહ્યું કે બહારથી હું જે કઈક વસ્તુ લાવું એ ધોઈને વાપરવાની. બહારથી માર્કેટમાંથી જે કઈક વસ્તુ લાવું એ એને ધોઈને વાપરવાની. ભાઈ બટાકા લાવે બોન ધોઈને વાપરે, ડુંગળી લાવે ધોઈને વાપરે, બધું જે લાવે ધોઈને વાપરે. આ બંદા એક દાડે મોરસ લાયા. શું લાયા? મોરસ લાયા. આ બોને ધોઈ નાખી. આ કહ્યું એટલે કે ધોઈને વાપરવાની એટલે મોરસ ધોવાઈ ગઈ, ધોઈ નાખી. ધોઈ નાખી પછી કહેવા ગયો એટલે વાપરો છો કે હા તમે મોરસ લાયા એ તો કે બહાર નીકળી જ નહીં. તે શું કર્યું કે ધોવા ગઈ હતી હું તો કે પણ નીકળી જ નહીં. તે હમણે અમને ધોઈ નાખ્યા. પેલો એ મોરસ ધોઈતા, પેલા એમને ધોયા. તારે પેલા ફરિયાદ કરી કેમ આવું કર્યું? તમે કહેતા હતા ધોયા વગર વાપરવાનું નહીં, ધોયા વગર વાપરવાનું નહીં, પણ તને ભાન છે કે નહીં આ વસ્તુ ધોવાય કે ના ધોવાય? કોક કહી જાય, કોક કશું આપણને કે વાપર્યા પછી એને વિચારવાની જરૂર છે. આ ના વિચાર્યું એટલે માથાકૂટ. પતિ પત્ની સવારમાં બેઠા બેઠા ચા પીતા હતો. એના પતિએ એની પત્નીને કહ્યું, પાછળ શું ટકો કરતા કઈ વાત ચાલતી હતી ગતિ એ પતિ પત્ની બેઠા બેઠા ચા પીતો હતો. એના પતિએ એની પત્નીને કહ્યું, મારી વાલી પત્ની એક વાત કહું કે બોલો કે મને રાતે સપનું આવ્યું હતું. સપનું આવ્યું હતું? કે હોવે. એ તો વેલણ લઈ આવ્યો, વેલણ. અને વેલણ આમ ઊંચું કરીને કે બોલ બોલ કોનું સપનું આવ્યું તું કે મારા સિવાય બીજીનું જ નતું આવ્યું કે. અરે પૂરી હોભળ તો ખરી કે તાકે નાના જલ્દી બોલો કે કોનું આવ્યું તું કે કોઈનું નતું આવ્યું. તાકે સપનું આવ્યું તું કોહન કે છે કે સપનું આવ્યું તું. કેવું આવ્યું તું કે છે કે સપનામાં હું રંડાયો. પેલા ભાઈએ શું કહ્યું કે સપનામાં હું રંડાયો.
તારી એની પત્નીએ વહેલે વહેલે એના પતિના મોઢા ઉપર હાથ મૂકી દીધો આમ કે હાય હાય બાપ તમે શું કરવા રંડાવ? રંડાવ નહીં હું. હા આ બોનને ખબર નહીં કે રંડાપો ચાર આવે. પેલો કે હું સપનામાં રંડાવ. તો આ કે હાય હાય બાપ તમે શું કરો રંડાવ? કે રંડાવ નહીં હું. તા એને માન્યા ખો છે પણ હોભર્યું કશુંક ને સમજા કશુંક આંખનું કાજલ ગાલે કશું. સંતો કહેવા શું માગે છે અહીંયા આગળ બધ કઈ કઈક મહાનપુરુષો કહેવા શું માગે અને દુનિયા સમજે છે શું? સમજદાર કો ઈશારા કાફી. સંતોએ સીધું ના કહી શક્યા તો ગઈ બતાવ્યું કે કદાચ ગયેલું યાદ રહે. અને એ ગાવામાં જે આવે છે એ પણ ખાલી ગઈને કાઢી નાખ્યા જેવું નથી. એનો સિદ્ધાંત આપણા જીવનમાં જ્યારે આવશે એ સત્ય શું કહેવા માંગે છે એ જ્યારે આવશે ને ત્યારે આ ભવનો ફેરો સફળ થશે. આ મનુષ્યનું શરીર એ ખાવું પીવું ભોગ ભોગવીને મરી જવા માટે મળ્યું નથી. ખાવું પીવું ને ભોગ ભોગવીને મરી જવા માટે મળ્યું નથી. ફરિયાનો કૂતરો ખાય છે પીવે છે અને એ પાછો એમની પ્રજા ઉત્પન્ન કરે છે. વિઠ્ઠલ મહારાજ કરે કે નહીં કરતો? હા આ વગડામ ફરી ખાવા વાળા રોજોય ખાય છે પીવે છે ને એ પ્રજા ઉત્પન્ન કરે છે. ચકલા ચકલી બકા એ તમારે બધોય સિસ્ટમ બધાની અંદર છે કે નહીં? માણસ મન પશુમાં કશો ફરક નથી. જો જોવા જઈએ તો ગણતરી કરવા જઈએ તો માણસ પ્રકારનું કામ કરે છે અને પશુ પ્રમાણેનું કામ કરે છે. બધાય કામ તો કરે છે ને કરે જ છે. હા ચકલાની ગણતરી કરવા જઈએ તો સુગરીઓ મારા બોધે છે. એ સુગરીઓ મારા બધે છે. એ ઈંડા મૂકે છે એમાંથી બચ્ચો થાય એને રરી લાઈન ખવડાવે. એ સુગરીનો બચ્ચો મોટો થાય પછી એમનો મા બાપ જેવા મારા ગૂંથે છે એવો એ ગૂંથે છે. સુગરીના બચ્ચોને કોઈ દિવસ કોલેજમાં ભણવા મોકલ્યો નહીં. મોકલ્યો કોઈ નિહારમાં ગયો છે તોય હે એમના મા બાપ જેવા મારા ગૂંથે એવા ગૂંથે. અને આપણા વાળા મોકલીએ ઉગમણો હતા જાય આથમણો. આપણે મોકલીએ ઉગમણો હતા જાય આથમણો. હે હા વાડ કરવા મોકલ્યો ખેતમ વાડ કરવા. વાડ કરી લીધો વેલો વેલો ઘેર આવી ગયો અને ડોહાએ પૂછ્યું કે બેટા વાડ કરીને આવ્યો તો કેવી કરી? વિઠ્ઠલ કેવી વાડ કરી કે આવશે જ નહીં રે. નહીં આવે જ રે એવું બોલ્યો. એ બાપ કે આ વાતને હું સમજો નહીં કે આવશે જ નહીં રે. જો વાયરો નહીં આવે તો રહેશે ને વાયરો આવશે. રેઠિયા વાડ કરીને આવ્યો. એટલે માણસ મન પશુમાં કશો ફરક નથી. જોવા જઈએ ગણતરી કરવા જઈએ તો તમે આ પશુની જ્યારે વાત આવે ત્યારે પશુ બે પ્રકારનો છે. એક ધણિયાતો ઢોર છે અને એક અરહ્યો ઢોર છે. એક ધણિયાતો ઢોર છે અને એક અરહ્યો ઢોર છે. વગડાની અંદર મોટો ચરો હોય એની હોય તમારું ઢોર તમારું તો ધણિયાતું ઢોરે ચરતું હોય અને ધણી વગરના ઢોરો ચરતો હોય. ચરણ બધો હંગાત ભેગો ખાતો બધો ઢોર ચરતો હોય પણ ધણિયાતું ઢોર જે છે ને એ હોજ પડે ખીલે આઈને ઉભું રહે. અને ધણી વગરનો ઢોર કોદાર ખીલે આઈને ઉભો રહેતો નથી. એનો મતલબ કે એમનો કોઈ ખીલો જ નહીં. હવે આપણો કયા નંબર આવે છે? ધણિયાતા ઢોરમાં કે અરહ્યા ઢોરમાં? હોજ પડે કોઈ ખીલે આઈને જો ઉભા રહે ને તો એને ધણિયાતા ઢોરમાં નંબર આવે. અને કોઈ ખીલો આઈને જો ના ઉભા રહે એનો કોઈ ખીલો ના હોય એને ધણિયાતું ઢોર કહેવાતું નથી. ખરું કે સાચું શું અને ખોટું શું માણસને એની ખબર પણ હોવી જોઈએ. માણસ સત્યને પારખે છે. માણસ સાચું શું અને ખોટું શું એને એની ખબર પડે. હા
ખબર જોવા જઈએ ને તો ઘરમાં કોઈના ઘરમાં ચોરી થઈ હોય ને તો પેલા કૂતરા બોલાવે, કૂતરા. અને કૂતરા માણસનો પગલો વિઠ્ઠલ મહારાજ ના ઊંઘે, એ ચોરના પગલો ઊંઘે. ત્યાં જઈને અઢળક માણસ ગયા હોય પણ એ પગલે કૂતરું ના જાય. ચોર કયા પગલે પગલે ગયો છે અને ચોરના પગલે 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 એ કૂતરો જાય છે. કૂતરોને ખબર પડે છે કે આ માણસનું પગલું છે અને આ ચોરનું પગલું. માણસ ને આ સાચું શું ખોટું શું ખબર પડતી નથી. એટલે સત્ય શું છે? જીવન એ પરમાત્માની પ્રાપ્તિ માટે આ મનુષ્યનું શરીર જે મળ્યું છે એ પરમાત્માની પ્રાપ્તિ માટે મળ્યું છે. ખાવું પીવું ભોગ ભોગવીને મરી જવા માટે મળ્યું નથી. ખાવું પીવું ભોગ ભોગવીને મરી જવા માટે મળ્યું નથી. આ અતિ કિંમતી છે. રત્ન ચિંતામણી આ અવસર મળ્યો છે. આવો અવસર વારંવાર મળતો નથી. આ કિંમતી દાગીનો છે. જે જગ્યાએ આ શરીર ઉત્પન્ન થયું છે એ જગ્યાએ તમે જો વિઠ્ઠલ મહારાજ પછી આવું બનતું નથી. બને છે એક માના કુખે જન્મેલા બે હક્કા ભાઈ હોય, બેના અંગૂઠા મેચ થતા નહીં. થાય છે બેની ફિંગરપ્રિન્ટ જુદી. એક માના કુખે હોવે જન્મેલા હોવા છતાં બેની ફિંગરપ્રિન્ટ પણ મેચ થતી નથી. અને એ તો હારું નહીં થતી. નતા નાનો રમી મોટાના પૈસા ઉપાડી આવે, એનું હતો નાચલી આવે. પણ કુદરતે તમારા માટે કેટલી બધી સાવચેતીનો પગલો ભર્યો છે. તમારી જોડ તમારા જેવો અંગૂઠો મેચ પણ દુનિયામાં કોઈ નોય ના આવે. કેટલી સરસ મૂકી છે. તમારા જેવો ચહેરો કોઈ મળતો ના આવે. વિઠ્ઠલ આવે. માણસ એની ચાલ ઉપરથી ખબર પડી જાય. માણસ એની ચાલ ઉપરથી ખબર પડી જાય. હા, પારખું હોય ને શેર ચાલે કયા આ ચાલ વિઠ્ઠલ ની નો ભલે દેખાતા હોય વિઠ્ઠલ જો, પણ આ ચાલ નો વિઠ્ઠલ એ હેડે ને એના ઉપરથી ખબર પડી જાય. તાક કાઢે લોકો, કાઢે કે ના કાઢે. એટલે સત્ય શું છે? પરમાત્માની પ્રાપ્તિ માટે જયારે આ ઉત્તમ તન મળ્યું હોય ત્યારે એ ખાવા પીવા ને મોજ મજા કરવા કાઢી નાખ્યા જેવું નથી. કિંમતી વસ્તુ છે. અને તમને તમારા પોતાના માટે મળ્યું. સંતો પોતાની કમાણીએ ઉતરો ભાવ. આ પોતાની કમાણીનો મુદ્દો છે. પોતાની કમાણીની પ્રાપ્તિ કરવા માટે મળ્યું. અને આ પોતાની કમાણી માટે જ્યારે મળ્યું હોય ત્યારે ખાવું પીવું ભોગ ભોગવીને મરી જવા માટે હવે તો મોત પણ સુધારી લેવું છે. નક્કી કરવું છે કૂતરા બલાડાના મોતે મરવું નથી. નક્કી કરવું છે કૂતરા બલાડાના મોતે પણ મરવું નથી. અરે ખાવું છે તોય સારું ખાવું છે, બેસવું છે તોય સારી જગ્યાએ બેસવું છે. હા, કૂતરોય ફરિયામાં બેહે ને તો બે ચકલીઓ મારીને બેહે વિઠ્ઠલમાં કે નહીં બેસતા. હરખું કરે પેલું બેહ ના મજા આવે, પાછું ઊભું થાય, પાછું બે ચકલીઓ મારે, પછી બેહે તોય ના મજા આવે, પાછું થોડુંક આમ કરે, પાછું ફરી બેહે. અરે કઈ રાત કાઢી નાખે. માણસ તો હરખું કર્યા વગર આ બેઠો પછી હલવાય છે, પછી હલવાય છે અને હલવાય જ છે. જોજે જોજે માનવ રંગ જાય ના હારે. જોજે જોજે માનવ રંગ જાય ના હારે. તને પાછળથી પસ્તાવો થાય ના હારે. જોજે જોજે માનવ રંગ જાય ના હારે. તને પાછળથી પાછળ
રાઠોડ કહે તો રંગ એવો રંગાવજે, રાઠોડ કહે તો રંગ એવો રંગાવજે, મટવા સુધી રે ભૂલાય ના રે, જોજે જોજે માનવ રંગ જાય ના રે, મટવા સુધી રે ભૂલાય ના રે, જોજે જોજે માનવ રંગ જાય ના રે. મારા ભરે હાથ મને મન ભરે સંસારનો, 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 મારા મનકા શું કરે એમ 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 મન ભરે સંસારનો. ગંગા નાયા ગોપી નાયા નાયા નિર્મળ જળમો, ગંગા નાયા ગોપી નાયા નાયા નિર્મળ જળમો, મનના પહેલા રહી ગયા એમ ગંગા મૈયા શું કરે, મનના પહેલા રહી ગયા એમ ગંગા મૈયા શું કરે, મનના પહેલા રહી ગયા એમ ગંગા મૈયા શું કરે, મનના પહેલા રહી ગયા એમ ગંગા મૈયા શું કરે. પૈસા લઈને મંદિર હાના દર્શન કરી પાછા ફર્યા, પૈસા લઈને મંદિર હાના દર્શન કરી પાછા ફર્યા, મારી તારી ગૌ કરે ભગવાન બેઠો શું કરે, મારી તારી ગૌ કરે ભગવાન બેઠો શું કરે, મારી તારી ગૌ કરે ભગવાન બેઠો શું કરે, મારી તારી ગૌ કરે ભગવાન બેઠો શું કરે. જોજે જોજે માનવ રંગ જાય ના, તને પાછળથી પસ્તાવો થાય. દરેક વ્યક્તિ પસ્તાયા હોય તો પાછળથી જ પસ્તાયા વિઠ્ઠલ. હે ખરું કે નહીં? હા, તમે જુઓ વગાડે ડીજે, જમીન મૂકે બીજે, કોમે જાય પછી ત્રીજે. એ ત્રીજે કોમે જવાનું થયું ને તાર પસ્તાયા, મારું હારું ઊંધું ગાડી ના વાપર્યો હોત તો હારું, થોડોક માપમાં રહ્યા હોત તો હારું, પણ આ ઊંડા ખાડા એવા ખોદી નાખ્યા, હવે પસ્તાયા. તારે જયારે ખાડા ખોદવાના થાય ને ત્યાં મોટો જીસીબી બોલાયા પા આવે કે ના આવે? હા, હું 2 શાક રાખજો કે આ મોટી જીસીબી, તાકે મણ માથે અધમણ ફોચે છે. આ કહેવા વાળા મોટો જીસીબી એ ઊંડા ખાડા ખોદાઈને ગયો છે, હવે એ પૂરવા નહીં આવવાનો. વિઠ્ઠલ મહારાજ આવવાનો. હવે માણસ પસ્તાયો ને કે ના પસ્તાયો? માપમાં જો રહ્યા હોત તો આ દશા ના આવી. પણ માણસ ક્યારે પસ્તાય છે? પાછળથી પસ્તાય છે. જ્યારે મય હારું પાણી ચઢ્યું હોય ને તારે અને હુંજે નહીં હારું, અને એ પાણી વહી જાય પછી પસ્તાવો થાય, ખાલી પહેરા પાર બોધ્યું હોત તો હારું નહીં? પહેલા પાર બોધ્યું હોત તો. અને જીવનની અંદર અહીંયા આગળ તમારે જીવવાનું છે, એ તમારે તમારા પોતાના માટે જીવવાનું. લોકોના માટે જીવવાનું નથી, બીજાના માટે જીવવાનું નથી. કરવાનું છે તે તમારે તમારા માટે કરવાનું, બીજાના માટે કરવાનું ના. આપણા માટે કરવાનું. આપણા માટે જ્યારે કરવાનું હોય ત્યારે આપણી પરિસ્થિતિ પ્રમાણે ચાલવાનું.
આપણી પરિસ્થિતિ પ્રમાણે હેડવાનું. લોકો કે એવું નહીં, બીજા આપણને કશું કરાવે એવું નહીં. હા, બીજા કશું કાઢી જાય, બીજા કશું વાપરી જાય, બીજા કશું જોઈ જાય, બીજા કશું કરાઈ જાય, ત્યાં નમાઈ જાય. એટલા ને વિઠ્ઠલ ખરું કે? હા, અમારી કોરા એક ભાઈ જાર હોય ત્યાં પેલા પાડોશી કે વરસથી કહેતા હતા, છોકરું બોકરું પડાવવાનું હોય તો કહેજો હો, હું મદદ કરીશ. હા, મારી આલી ધક્કો. હા, અને એવું પાણી ચઢાવે, 12 મહિનાનું પાણી ચઢ્યું ભાઈ વિઠ્ઠલમાં. તાર પાછા પડે ફરી માં તો કે પાડોશી હાલવાનું કહ્યું કે તાર આખું ગામ ચીતર્યું. પછી સીધું લેવા જોડે લઈ ગયા. દુકાનદારને કહી દીધેલું તમારે આવું કહેવાનું. એ 2 ચેક કોરા લીધા અને 300 રૂપિયાના સ્ટેમ્પ ઉપર લખાયું જે આવતો તો એ વિઠ્ઠલ. હા, અને પછી એના ઉપર ટોકો માર્યો. એના ઉપર ટોકો. હા, 6 મહિના થયા ને પૈસાનું ના સીડ્યું ને એટલે 2 ચેક બાઉન્સ કર્યા. હવે બંધાને ખબર પડી. ચેદા તો કે વાહ, અમાર તો વાહ, અમાર તો વાહ. હવે ખબર પડી વાહ વાહ, જેના વાહ વાહ કરતો તો અમાર જેવા ચેદાર કહેતા હતા કે તને ખબર નહીં હજુ આ કયું લશ્કર કઈ લડે છે. પણ બંદા પાછું વળીને વિચારે હતા કોકના પાણીઓ આમ હેડતા હોય એવા વિઠ્ઠલ મહારાજ એની ઝડપે તાર એ અહીંયા આગળ કહ્યું તને પાછળથી પસ્તાવો થાય ના, રંગ રંગાવજે તું. સાચા સદગુરુ એવા કોઈ સંતને બોલાવજે અને એ જો તને રંગ ચઢાવે. સદગુરુ સાચા કોઈ રંગારી ગોતજે. એવા બેદલ પુરુષ થી એવા કોઈ ન રંગવા વાળાના રંગે રંગાઈ ગયો અને રંગાયા છે ને. વિષય વ્યસન ને વ્યમ હરી ભજવા દે. ખરું કે? હા, વિષય વ્યસન ને વ્યમ હરી ભજવા દે. કેમ? પેલા મેરા ભરાતા હતા ને, મેરા આ બધા લોક મેરા ભરાતા હતા. એની મય પેલા વિમલ મફત આલતા હતા. મહક, ચૂટકી, બીડીઓ મફત આલતા હતા. તતન બીડીઓ હોય મારી બેટીઓ આમ તમારે મફત લઈ જાઓ. અને એ ચેદારો પઈ જે નતા ખાતા એ ખવડાઈ પીવડાઈ. હવે કોઈ મફત આલે મેરા? હવે આદત પાડી દીધી. હવે બીડી પેટી 30 રૂપિયાની થાય. 30 ની થાય ઓછી થાય? 30 રૂપિયાની થાય. જો હવે કાઢવાના ને મફત ખવડાઈ તમને એક વખત ટેવાઈ દેવા. આ એક એવું ષડયંત્ર હોય છે. અને ષડયંત્ર ઘૂંટો પાવા વાળાએ તમને આ ધંધા કર્યા છે. લે હને આઈએ પછી લઈ જઈને થોડું ઘૂંટો પાસ બોને પીવાનું. જો દાદો હા બોલે પછી મને કે 1000 હોય તારે એ આટલું ચખાડે. એ જોણે આજ આટલું ચાખવાનો દાંતો કાલ સાહેબ આટકવાનો જ છે. આવું કરી તમે જુઓ કેવા વ્યસન વાળા આપણને કરી દીધા ને. હા, ન ખાવાના ખોરાક આપણને લોકોએ ખવડાયા ના ખવડાયા. હા, હોશિયાર અને બુદ્ધિશાળી વર્ગ લોકોએ વિચાર્યું કે હમણાં ધર્મને અભડાવવા પડશે. હમણાં ધર્મ અભડાવો. એટલે ધર્મ અભડાવવા માટે આપણને માતાજીએ પલ્લી ભરી તો આગળ દારૂ તરાપડાવાયા અને એના પ્રસાદના રૂપમાં આલ્યું. શેના રૂપમાં આલ્યું? પ્રસાદ કરીને પ્રસાદ વાળા પ્રસાદ કરીને ખસી જ ગયા. હવે આપણા વાળા રંગે ચંગે ચડ્યા છે કે નહીં ચડ્યા? હા, તમે જુઓ કઈક તો એવા રોડે રખડે છે ને તમારા ગરબા ગાતા વિઠ્ઠલ મહારાજ હમણાં મળે. ઘણી વખત આવતાય મળે જતાય મળે કે ના મળે. કહેવા જ આવતા તો 33 મૂકે પાસ. હા, કે કહેવાનો મતલબ તમને એમ થાય કે આ વાતો કેમ કરવી પડે. આ ગાવું બજાવવું એનું નામ ભજન નથી. સમાજમાં જે બદીઓ પેઠી છે એ બધી જ્યાં સુધી નહીં નીકળે ત્યાં સુધી ભજન ચાલુ. તમે ગાશો ખાલી, ભજન નહીં થાય.
ભજન તો અહીં એક વખત આવી જાય ને સવારમાં સોનાનો દાઢો ઉગે, એના વિચારો બદલાઈ જાય અને વિચારો બદલાય કાલ સવારે એના ઘરમાં હોરી હરકતી હોય ને તો દિવાળીઓ ઉજવતા થઈ જાય કે ના થાય? હા, અને દિવાળીઓ ઉજવતા થઈ જાય ને તો દાડા હારા આવે કે ના? હા, એટલે ન પીવડાવવાનું, લોકોએ પ્રસાદના રૂપમાં પીવડાયું. ન ખાવાનું પણ આપણને મરેલું ખવડાયું. તમે જુઓ, હગી માં મરી જાય, ભગો બાપ મરી જાય, એનો છોકરો એમ કે હવે લઈ જાઓ, હવે કાઢો, એમ કે ઘરમાં મરી જાય તો આવા બહાર કાઢે, અને બહાર મરી જાય તો આવા વેચાતું લાઈન પાછા બાફીને ખાય. જો માણસના ધર્મો ભળાયા, તમે જુઓ, માણસના લોહીમાં પશુનું લોહી ચડાવી દીધું અને પ્રજા એવી ઉત્પન્ન થઈ ગઈ. આજે કોઈ કોઈનું નામ માને એવી પ્રજા ઉત્પન્ન થઈ ગઈ. કેમ? પશુનું લોહી ચડી ગયું. હા, કૂતરોને લડવાનું હોય, આ શ્યામાળામાં શિયાળો લડતો હોય, પેલો રોજો લડતો હોય, વિઠ્ઠલ મહારાજ એ અમને ચી મિલકતો વેચવાની? હારા ખાઈ જવાનો ને કૂતરોને શું વડવાની? અમને ચિયો છોકરો પરણાવવાનો? એમને ચી મિલકતો વેચવાની? તોય પાછા વડમ 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 બોમ તમારે એ બધાયનું આમ મોણસ નામ આવી ગયું. ભાઈ આ આદિવાસી આડોશી પાડોશી ડાબા ડોરા કાઢીને જ જીવે. કોઈને જોડે વાડકી વ્યવહાર હખણા ચાલતા હોય એવું તો કોઈ જગ્યાએ વિઠ્ઠલ મહારાજ છે જ, અને ચાલતું હોય તો નસીબદાર કહેવાય. પણ ડાબા ડોરા વિઠ્ઠલ મહારાજ. પશુ પંખી જન જનાવર બધાની અંદર આ સિસ્ટમ આવી ગઈ. જ્યારે કોઈ સંત મળે આપણી દશા ને દિશા બે બદલી નાખે. બદલે કે ના બદલે? વિચારવા જેવી બાબત છે. હવે નોટો બદલાઈ ગઈ, 100 રૂપિયાની નોટ બદલાઈ, પણ આ નોટ ના બદલાઈ. હારી આ મોટા મોટી નોટ ના બદલાય. આ નોટ ને બદલવી પડશે. સમય અને મોકો આવ્યો છે. રસ્તા બદલાઈ ગયા, 6 લાઈન થઈ ગયા. તમે જુઓ, રોડ રસ્તા બદલાઈ ગયા. જો નરીઓ હતી તો રોડ થઈ ગયા ના થઈ ગયા? બહાર આટલી બધી દુનિયા બદલાઈ ગઈ, માણસ ના બદલાયો. માણસ જ્યાં સુધી નહીં બદલાય ત્યાં સુધી જીવનમાં, ઘરમાં, પરિવારમાં, સમાજમાં શાંતિ થવાની નથી. અઢળક શાંતિ ખોરવા આપણે આઘા દઈશું ને, પણ મળવાની નથી. માળા ફરે હાથમાં, મન ફરે સંસારમાં. આ માળા મણકા શું કરે? એનું મન ફરે સંસારમાં. ખરું કે નહીં? હા, મન ફરે સંસારમાં. સંતો કહીને આગળ આપણને કહેતા ગયા એ ગંગા નાને કો હરિદ્વાર કાશી ગયા, ગંગા નાને હી મન મેં ખયાલ ગયા. ગંગા નાવા માટે હરિદ્વાર કાશી ગયા. નયા પછી ખબર પડી કે શરીરને ધોયું પણ મન નાતું. ભારતમાં 999 નદીઓ છે. બધી નદીઓ શરીરનો મેલ ધોવે પણ મનનો મેલ ના ધોઈ શકે. મનનો મેલ ધોવા માટે આવા ભજનમાં આવવાથી, સંતોના મુખે વહેતી ગંગા નદીમાં જો ડૂબકી મારવામાં આવે ને તો આ મનનો મેલ ધોઈ. અહીંયા આગળ મન ચોખ્ખું થાય કે ના થાય? હા, અહીંયા આગળ બોધ મનને કરવામાં આવે. આ મન ભટક્યું છે. આ મનની અંદર ના હોય ને અમુક બાબતો ઠસી ગઈ છે, અને મનમાં એક વખત પહેરી જાય ને એને કાઢવું મુશ્કેલ છે.
તો સંતો એ પણ કહ્યું મન ચંગા તો કથરોટમાં ગંગા. મન ચોખ્ખું ના થાય ત્યાં સુધી આ કથરોટમાં ગંગા દેખાવાની નથી. મન ચંગા તો કથરોટમાં ગંગા. આ મન જેનું ચોખ્ખું નથી એ ગમે તેટલા આઘા જાય ને તો એને કશો ફાયદો થવાનો નથી. થાય. અને મન જેનું ચોખ્ખું હોય ને કહે જવાની જરૂર પડતી નથી. ઘરના આંગણે જે ચકલીએ પાણી આવે છે ને એ જ ગંગા છે. એ ગંગા છે. હા. અને એમાં જે નહીં નાખે ને શરીરે ધોવાઈ જાય અને મને ધોવાઈ. હા, મનને ધોવા માટે અત્યાર સુધી કોઈ સાબુ એવો બન્યો નથી કે મનને ધોઈ શકાય. હા, એ સાબુ સત્સંગ રૂપી સાબુ જો વાપરવામાં આવે અને મનને જો ધોવામાં આવે તો મન ચોખ્ખું થઈ જાય. થઈ જાય કે ના થઈ જાય? હે વિઠ્ઠલ બાળક, ઘણી ખરી બાબતો એવી છે. આપણે ભજન ગાઈએ છીએ ખરા, ગાવું બજાવવું એક મનોરંજન છે. ગાવું બજાવવું એક મનોરંજન છે. ભજન તો એક એવું છે, ઓટ કંઠ હાલે ને રસના રટે ને રામ રામ હમારા જાપ જપે હમ બેઠે આરામ. એક ભજન એવું છે ને એક ભજન ગાવું પડે. કોઈ ભજન ગાય, કોઈ ભજન સાંભળે, કોઈ બેહાડે, કોઈ ભજનમાં આવે, કોઈ ભજનમાં જાય, કોઈ ભજનમાં રિહાય હોત પાછું. ભજન એક જ છે. ભજન એક જ છે. પણ ગાવું, બજાવવું, રાખવું, વાપરવું, હા જવું, આવું આ બધું ભજન અલગ અલગ છે. પણ એ ભજન અલગ અલગ છે. પણ ખરેખર સાચું ભજન જે છે ને એમાં કશાય પ્રકારનું આવું નથી. એમાં આવું કશું નથી. પણ આ તો બન્યું એવું, પ્રાથમિક શાળા ચાલતી હતી, એમાં બધા શિક્ષકો ભણાવતા હતા. એ બધા શિક્ષકો ભણાવતા હતા. એમાં એક વખત ગાંધીનગર થી પેલા મોટા સાહેબ આવવાના હતા. ઇન્સ્પેક્શન આવવાનું રાખવું, શું કે ને એ ને, હા એવું મને બોલતા ઓછું આવડે. મારે તમને બોલાડવાના એટલે મારે ઓછું મારે બોલવાનું હતું તો બોલી નાખવું પડે. હું આંખો બંધ કરી એવું કાર્યક્રમ રાખેલો. એટલે મોટા સાહેબ આવવાના એટલે 7મા ધોરણ બધા ધોરણના સાહેબોએ બધા છોકરાને શીખવાડી દીધું. સાહેબ આવું પૂછશે, આવું પૂછશે, આવું પૂછશે, આવો જવાબ આલવાનો, આવો જવાબ આલવાનો. કાલે નખ કાપીને આવજે, કાલે નવા લુગડા પહેરીને આવજે, માથામાં તેલ નાખીને આવજે, પા કોરું કોરું લઈને આવતો. આવું બધા નિયમ બધા બતાવી દીધા. બીજે દિવસે સાહેબ 12 વાગે આવવાના હતા, પણ 1 વાગે ના આવ્યા, 2 વાગે ના આવ્યા, 3 વાગે ના આવ્યા, સીધા 4 વાગે આવ્યા. આવું પહેલા ધોરણ થી મોડીને 7 ધોરણ સુધી ફરવાનું હતું એટલે સાહેબે પડી મેલ્યું, સીધું 7મા ધોરણમાં પહેરી ગયા. તાર સાહેબ કંટારી 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 પેલા છોકરાને શીખવાડી ટેબલ ઉપર પગ મેલી અને ખુરશી ઉપર નાખોરા. બોલા કેટલું શીખવાડે. અને સાહેબ ગાંધીનગર વાળા સાહેબ તો પહોંચી અને સાહેબ ને ટપલી મારી, સાહેબ સાહેબ શું કરો છો, ઊંઘી ગયા છો? ના 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 ઊંઘ્યો નહીં કે છે. પહેલા ધોરણમાં જઈને આવ્યો કે અરે બધે જઈને આવ્યો કે તમારો નંબર મેં ના જોડ્યું કે છે. આવી ગયો હર હર કે હા કે બેહો ના બેહું નહીં કે. એટલે સાહેબે ગાંધીનગર થી આવેલા છો સાહેબે એક છોકરાને ઉભો કર્યો. ઉભો થાય. રામાયણમાં શિવનું ધનુષ કોને ભાગ્યું હતું? તે પેલો અદબબાઈ નું ઉભો થયો. ના બોલે કે ના ચાલે એમ તો સમજણ જ ના. બીજા છોકરાને ઉભો કર્યો. ઉભો થા. રામાયણમાં શિવનું ધનુષ કોને ભાગ્યું? કે સાહેબ હું કાલ નતો આવ્યો કે કાલ હું નતો આવ્યો. ત્રીજા છોકરાને ઉભો કર્યો. ઉભો થા કે શિવનું ધનુષ કોને ભાગ્યું હતું? કે સાહેબ મને ખબર જ નહીં કે હું નહીં જાણતો. મેં નહીં ભાગ્યું સાહેબ કે મેં નહીં ભાગ્યું કેવું કે. પેલા સાહેબ ને કે સાહેબ આ શું તમારા છોકરા બોલે છે? કે હું કઉ છું રામાયણમાં શિવનું ધનુષ કોને ભાગ્યું હતું? કે પેલો તો બોલ્યો જ નહીં. એ કહેશે હું નતો આવ્યો. અને આ ત્રીજો તો કહેશે આવું બોલે છે. શું છે આ બધું કે છે? પેલા સાહેબ ભણાવવા વાળા સાહેબ કે સાહેબ જેને ભાગ્યો છે પેલો સાહેબ કે હું મારા પૈસે રિપેર કરાવી. સાહેબ નહીં ખબર શું બોલો સાહેબ? બોલશો ને કે જેને ભાગ્યો છે એને કે હું મારા ખાતે રિપેર કરાવી દઈશ. હેડ માસ્ટરને બોલાવો હેડ માસ્ટરને કે. એક છોકરાને બોલાવો મોકલ્યો. હા બોલાય ના હેડ માસ્ટર. અરે સાહેબ કે હું ન્યાતે રાહ જોવો કે. અરે જો રાહ જોતા હતા હું અહીંયા આવી ગયો કે.
મેં આ છોકરાને પૂછ્યું કે શિવનું ધનુષ કોને ભાગ્યું તું? તાર બોલ્યો નહીં. બીજાને પૂછ્યું તો કે હું કાલ નતો આવ્યો. ત્રીજો કે છે હું સાહેબ જાણતો. આ ભણાવવા વાળા સાહેબ એમ કે જેને ભાગ્યો છે મારા ખર્ચે રિપેર કરાવી દે. હેડ માસ્ટરે 5000 રૂપિયાનું બંડલ કાઢી સીધું ખીચામાં ગલાયું. આ વાત અહદ દબાઈ દો. તાલુકામાં જઈને કહેતા જ નહીં. ગાંધીનગર થી આવેલા સાહેબ કે સાહેબ હેડ માસ્ટર તમે શું બોલો છો? આ કે અરે કે સાહેબ આ નેહારમાં શિવનું ધનુષ છે એવું મને જ ખબર નહીં. પછી ભાગવાની વાત જ તો અને પછી અમારી નેહારનું કે છે તાલુકામાં જઈને ના કહેતા કે આ લોલામ લોલ ચાલે છે. સાહેબ શું પૂછે છે પેલાને ઘેર આવું પ્રાથમિક શાળા આવું ચાલે. આવું કઈ પ્રાથમિક શાળા એ પાછું તમારે થોડું ધ્યાન રાખવા. હવા ઉઠીને દીવો કરવો, અગરબત્તી કરવી, પગે લાગવું, નાવું ધોવું, આ બધી પ્રાથમિક શાળા છે. કેમ દીવો કરવાનું એ કોઈને ખબર જ નહીં. આવું બધું લોલામ લોલ ચાલે છે. અને આ પ્રાથમિક શાળા આ જ માથાકૂટ છે ચાલે છે. ઘણી ખરી બાબતો એવી છે જેને બહુ ચોખવટ ના કરીએ પણ અમારે કેવું પડે કે ભાઈ થોરીએ બાથોડીઓ ના માર. એના જેણા જેણા એના કોટા. મારા વાલા કંથારમાં હાથ ના ગાલીએ એટલે કંથારનું અહીં શું કામ છે? પણ કઈક બાબતો એવી કંથાર જેવી છે અને એવી બાકી છે ને આપણે મય હાથ કરશું ગાલીએ. મારા વાલા ભમરિયાની મોખીઓ ભમરિયાના મદની મોખના કોદાળ કોકરી તારો ના કરીએ. અને જેને જેને કર્યો છે એને પૂછાવો દશા બગડી છે. મારા વાલા વાડે કુવેચોના કાતરા અને એ કુવે જ જેને જેને ખંજવાર ઉપડી છે ને કોમ કઈ નાખું તેમ કઈ નાખું ફળવાનું કઈ નાખ્યું. માં તો નોને વાપર્યું એના કરતો મોટો વધારે વાપરવા બેઠો. આ ખંજવાર છે. પણ આ બધું ગાવા વાળા અને હોભરવા વાળા તો મેરાવે. કહેવા શું માંગે છે અને પેલા સમજે છે. સરસંતોને કેવું પડ્યું વાવો તો વાબા વાવજો, વાબો વાવો એટલે કોઈ સંતને બોલાવજો. અને એ જો ફળ આવે વાબે જો ફળ આવે તો આપણી ભૂખ મટી જાય. આપણી ભૂખ મટી જાય. અને ભૂખ મટાડવા માટે સંતોએ આપણને કહ્યું છે. ખરું કે એટલે કેવું પડે આ દુનિયા સમજે નહીં તો મારે શું કેવું? આ દુનિયા સમજે નહીં તો મારે શું કેવું? જે લોકો ના સમજે તો મારે શું કેવું? સૂરજનાય જવાડે રસ્તો ના ખોડે. સૂરજનાય જવાડે સૂરજનાય જવાડે રસ્તો ના ખોડે. સૂરજનાય જવાડે રસ્તો ના ખોડે. આજ્ઞાનાય જવાડે મારે શું લાઈટ વાળું જીવડું લબક લબક થાય ને એને અમારે આજ્યો કે આ બાજુ એ જ કે છે.
આ સૂરજના અજવાળે રસ્તો ના ખોળે અને પેલા આજ્ઞાના અજવાળે રસ્તો ખોળે કે આપા જવાનું આ આજ્ઞા તોય લઈ જશે. આમાંથી બચવું મુશ્કેલ છે, આમાંથી નીકળવું મુશ્કેલ છે. આ એક માર્ગ એવો કોઈ સદગુરુ બતાવે. એટલે મારે રામજી મહારાજે એક સરસ ઈશારો કર્યો કે કૂવો છે કૂવો, અને કૂવાના થારામાં એક વડ ઉગ્યો. કૂવાના થારામાં એક વડ ઉગ્યો. બે ફોનમાં માણસ ભાઈ પડી ગયો. પડતા પડતા વડનું મૂળિયું ઝાલી, પડતા પડતા વડનું મૂળિયું ઝાલી લીધું. હવે બહાર નીકળવાની કોશિશ કરે છે ને એટલામાં વાઘ આવ્યો. કૂવાના થારામાં બેઠો. એના મનમાં કહું મય ઉતરી પડું, કેટલુંક જાય રાખું. મય ઉતરવા ગયા તાર ભણીધર બેઠો, ફૂફાડા મારસ. હવે મય ઉતરે તોય માથા કો, બહાર નીકળે તોય માથા. હવે બનવા સંજોગ બન્યું, એને જે મૂળિયું ઝાલ્યું છે ને એમાં બે ઉંદેડા બાટક્યા છે, એક કાળો અને એક ધોળો. ન્યાચે નહીં ઉતરે તોય પેલો કાપશે, બહાર નહીં નીકળે તોય પેલો કાપ જ છે. હવે બનવા સંજોગ બન્યું એવું એ વડ ઉપર એક મધ બેઠું અને મધ ટપકવાનું ચાલુ થયું. તારો અને જીભ અડાડે, મેઠું લાગે છે. આવું મધ ચાટવામાં ને ચાટવા પેલા બે ઉંદેડા કાપે નહીં જો. આ બે ઉંદેડા કારો અને ધોરો એટલે રાત અને દિવસ. બાપ જોણે બેટો મારો મોટો મોટો થાય છે. બાપ જોણે બેટો મારો મોટો મોટો થાય છે. એવું લખી સમજતા આવડતા ઓછી થાય છે. એવું નથી સમજતા આવડતા ઓછી થાય છે. ગોવિંદ ગોવિંદ ગાવો લાખેની ઘડીઓ જાય છે. ગોવિંદ ગોવિંદ ગાવો લાખેની ઘડીઓ જાય છે. કટ 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 ઘડિયાળ બોલે સમય કપાતો જાય છે. કટ 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 ઘડિયાળ બોલે સમય કપાતો જાય છે. એવી રીતે જીવન આવડતા ઓછું થાય છે. એવી રીતે જીવન આવડતા ઓછું થાય છે. ગોવિંદ ગોવિંદ ગાવો લાખેની ઘડીઓ જાય છે. ગોવિંદ ગોવિંદ ગાવો લાખેની ઘડીઓ જાય છે. કમળ ઉપર કમળ બેઠો કમળ પીડાઈ જાય છે. કમળ ઉપર કમળ બેઠો કમળ પીડાઈ જાય છે. કમળ પીડાઈ જાતા એના પ્રાણ છૂટી જાય છે. કમળ પીડાઈ જાતા એના પ્રાણ છૂટી જાય છે. ગોવિંદ ગોવિંદ ગાવો લાખેની ઘડીઓ જાય છે. ગોવિંદ ગોવિંદ ગાવો લાખેની ઘડીઓ જાય છે. આહા રોજ રોજ સૂરજ ઉગે સોદ પડી જાય છે. રોજ રોજ સૂરજ ઉગે સોદ પડી જાય છે. એવી રીતે જીવન આવડતા ઓછું થાય છે. એવી રીતે જીવન આવડતા ઓછું થાય છે. ગોવિંદ ગોવિંદ ગાવો લાખેની ઘડીઓ જાય છે. ગોવિંદ ગોવિંદ ગાવો લાખેની ઘડીઓ જાય છે. આ વિષય ગમતો રાવણ વળ્યા જીવને ખેતી જાય છે. વિષય ગમતો રાવણ વળ્યા જીવને ખેતી જાય છે. નટવર શરણે જાતા વૈભવનો બંદર જાય છે. નટવર શરણે જાતા વૈભવના બંદર જાય છે.
વડની મૂળીઓ જે કાપી રહ્યો છે એને આપણે ઝાકવું પડશે. ઊંઘમાં રહેવા જેવો વિઠ્ઠલ એ ઉઠો આવે ઉગ્યો દાડો એ ઓઢેલી ગોદડી કાઢો. મોહ નિંદ્રાની અંદર આ જે 5 તત્વની ગોદડી ઓઢીને જે પડ્યા છે ને, જાગવું પડશે, ભોનમાં આવવું પડશે. ભોનમાં અતાર લગીન જે કર્યું ને બધું બે ભોનમાં કર્યું. જ્યારે કોઈ સંત જ્યારે જગાડે ને ભોનમાં આવી જાય ને ત્યારે એને ખબર પડે કે નાવાનું પાણી હતું, હાથ પગ ધોવા જતું રહ્યું. પાણી કયું હતું? નાવાનું હતું, તાર હાથ પગ ધોવા જતું ગયું કે ના થયું? લોબા ધારીએ પાણી જતું હતું, એનો ઉંદરિયો પડી પડી બીજો નામ જતું. એ ઉંદરિયા બંધ કરવા પડશે. તા ઉંદરિયો એવા પાછું પાણી અહીં નીકળે, ઉંદરિયું તો અહીં લાતો મારી 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 થાચી જાવ, પણ આ ઉંદરિયો બંધ થાય એવો ને. તો આ ઉંદરિયા પડ્યા હે જુઓ, ભમરા પેન પડ્યા અને ભમરે જોવા પડશે. ભમેડે ભમેડે વિઠ્ઠલમાં ચોના ચોય હેડ્યા છે. આ બધા કેટલી કબાડી આપણી વેડફાઈ છે, કેટલું ધન આપણું વેડફાઈ છે. લોકો આપણું ધન વાઈફાઈ કરીને વાપરે છે ને. જાગ્યા સોનર પરમપદ પામ્યા, ઊંઘેલા એ જન્મ ગુમાયા. ચેતતા રહેવું પડશે, ચેતતા. હા, અમારે કેટલાક ગંજ બજાર ની અંદર અમે ગુણે ઉંચકવાનું કામ કરતા હતા. વિઠ્ઠલ હમાલી નું કામ કરતા હતા. કામ કરતે કરતે રાતે જયારે દુકાન બંધ કરે ને શેઠ, તારે મારી કન ધોણી પાણી મુકાવડાવતા. દુકાનમાં જે શટર બંધ કરે ને એની જોડે ધોણી અને જોડે મેળવાનું પાણી. તે શેઠને મેં એકદા પૂછ્યું, શેઠ આ ધોણી પાણી શું કરવા મેળવાનું? કે જો આપણે આખો દાડો દુકાનમાં હોય એટલે ઉંદેડા નેકરે નહીં, ડરમ પહેરી, અને આખા દાડાના ભૂખ્યા હોય. આપણે દુકાન બંધ કરીએ એટલે આ ઉંદેડા તૂટી પડે ખાવા હાથ. આખા દાડાના ભૂખ્યા હોય ને ધોણી પાણી ધોણી પાણી ધોણી પાણી ખાય અને ફૂલી જાય, પછી ડરમ પહેરી. એટલે આપણી વખારમાં આઘા હુક્કા મેવા પડ્યા છે, કોથરે કોથરા કોપરો પડ્યો છે, ખારે પિસ્તા બદામ કાજુ બધા કોથરા ભર્યા. આ ધોણી પાણી ખાવામાંથી ઊંચા આવે નહીં અને હુકા મેવા ખાવા જાય. આ એટલે મેળવાનું, આ ધોણી પાણી એટલે મેળવાનું. આ જગતની અંદર લોકોએ આપણને ધોણી પાણી ખવડાવ્યું અને ફૂલી ફૂલી અને આ દરમ પહેરી ગયા, ખાટલા બેઠા છે. અરે હું તો કહું છું, વખાર ખોલું તારે એમ બંધ કરું તારે કહું, કોક તો ઉંદેડો એવો નેકરો અને આઘો જાવ અને જઈને તમારા વાળાને લઈ જાઓ કે હેડો આ ધોણી પાણી પડી મેલો અને આ હુકા મેવા આગળ છે, હેડો ખારે બદામ પિસ્તા હે તે તમારે. પણ આ જે ઉંદેડો આવ્યો એ ધોણી પાણી, જે ઉંદેડો આવ્યો ધોણી પાણી, અને ધોણી પાણી પીવે એટલે વિઠ્ઠલ મહારાજે તો ધરાઈ જ જાય ને. ખરું કે નહીં? હા, તારે કબીર સાહેબ કહેતા હતા, જાગ્યા સોનર પરમપદ પામ્યા, ઊંઘેલા એ જન્મ. સાહેબે જગાડવાનું બહુ કામ કર્યું. આપણા ભારતની અંદર, આપણા ગુજરાતની અંદર, આપણા ચરોતરની અંદર પણ કંઈક મહાનપુરુષો એવા પાક્યા. મસ્ત વૈરાગી બાપુ જેવા ભાદરણી ગામમાં પાક્યા. એ પણ કંઈક એવું ઈશારો કરતા ગયા. અને એ ઈશારા જ્યારે સાચા કર્યા છે ને, તારે જ્યારે સાચી વાત કરીને તારે કંઈક ને માઠું લાગ્યું. નરસિંહ મહેતાએ પણ કહ્યું, સાચી વાત કરી તાર નાતબાર મૂક્યો. મીરાબાઈએ સાચી વાત કરી તાર ઝેરના પાલા પડ્યા. ઈસુ ખ્રિસ્ત જેવાએ સાચી વાત કરી તાર ખીલે જડી દીધા. તમે જુઓ સંતોનું કેવું મોટું દમન કર્યું. સાચું બોલવાનું કિદારે મનાઈ હતી, આજે મનાઈ છે. સાચું બોલો એટલે તમે ભોગ મર્યા. ઘરમાં જઈને સાચું બોલી જોજો. જો
ઘરમાં હાથું બોલી જોજો. જો તમારા ઘરવાળા કેવું કરે, ના બોલાય તમારા વિઠ્ઠલ સાચું બોલો એટલે તરત આ મંગાર વાદે ચડ્યો હે ને એવું કે આમાં કેમ ફોન આવો હે પણ ચો લગીન કરીશું આપણે. અમારે એક ભાઈને પેલો ઝેરી જાનવર કર્યો, 4-5 દાડા થયા, દવાખાનામાં દાખલ કર્યા, બે ભોનો અવસ્થામાં પહેરી ગયા, કોબામાં પહેરી ગયા. પણ એ જ્યારે એમને કહ્યું ત્યારે એમણે એક બાબત સરસ વિચારી. આપણે જે વાતો કરતા હતા ને વાત એમને ધોનમાં આવી એટલે એમણે તરત કહ્યું ભાઈ મને તાત્કાલિક દવાખાનામાં લઈ ગયા. અને તાત્કાલિક દવાખાનામાં લઈ ગયા, આજે બચી ગયા. હવે એમ કહેતા હતા કે મહારાજ આ તમારું ભજન જો ના સાંભળ્યું હોત ને તો હું મરી જવાનું. કેમ કે હું પેલા અહીં પગે લાગવા જવાનું છું, હું તો આવત નહીં અને આ વહેલો અહીં આવત. જો પગે લાગવા રહ્યો હોત તો આ બધે ઝેર પસરી જાય. પણ કઈ દઉં તરત જયારે દવાખાનામાં દાખલ કરવામાં આવ્યા અને આજે હું બચી ગઈ. આપણે આવું બધું કરવા રહીએ તો લગીન ઝેર બધું પસરી જાય ને કે ના પસરે. જીવનની અંદર જાગતા રહેવાની જરૂર છે. સમય અને મોકો વારંવાર મળવાનો નથી. સમય કોઈનો થયો નથી અને કોઈનો થવાનો પણ નથી. સમય કોઈનો થયો નથી, સમય કોઈનો થયો નથી ને કોઈનો થવાનો નથી. તમારે 5 વાગે ટ્રેન પકડવી હોય તો 4 વાગે એલાર્મ મૂકીને ઊંઘી જાઓ. 1 કલાક તમારા સમય કરતો 1 કલાક તમારું ઘડિયાળ આગળ રાખો. સમય તમારો આગળ રાખવો પડશે. આવતા વર્ષે છોકરું પરણાવવાનું હોય તો આજે કેળ બાંધવી પડશે. 1 વર્ષ સમય તમારે આગળ હેડવું પડશે. સમયની પાછળ ના હેડાય, સમયની જોડે નહીં હેડાય. સમય કરતો આગળ હેડવું પડશે. અને જે સમય કરતો આગળ નહીં હોય ને એ બધા એક દાડે પસ્તાવાના છે. ખરું કે નહીં? હા.